નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 21 ફેબ્રુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો 20 ફેબ્રુઆરીએ આ મહત્વનો એક દિવસ મનાવવામાં આવે છે, જે આપણને યાદ રહેવું જોઈએ। વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ સમાજમાં સામાજિક ન્યાય, સમાનતા અને માનવીય ગૌરવને પ્રોત્સાહન આપવા માટે જરૂરિયાતને પ્રકાશિત કરવામાં ઉજવવામાં આવે છે। 26 નવેમ્બર 2007ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગરીબી, બેરોજગારી, સામાજિક બાકાત અને અસમાનતા જેવા ઊંડા મૂળ વૈશ્વિક પડકારોને સંબોધવા માટે આ દિવસની નિમણૂક કરી હતી। આનો ઉદ્દેશ્ય શું થાય? તો કે આગળના મુદ્દાઓ છે એનું અમલીકરણ કરવું, બધા માટે સમાન તકોને પ્રોત્સાહન આપવું અને સંસાધનો અને અધિકારોને વ્યાજબી પહોંચ સુનિશ્ચિત કરવા માટે નીતિઓને પ્રોત્સાહન આપવું। આ વખતની થીમ સામાજિક વિકાસ અને સામાજિક ન્યાય માટે નવી પ્રતિબદ્ધતા। અને આપણને સામાજિક ન્યાય છે શું કહેવાય, આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય આપણે કયા બંધારણમાંથી એટલે કે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે એ એક પ્રશ્ન, કયા આર્ટિકલમાં આનો ઉલ્લેખ છે અને અમુકમાં કયા આ શબ્દ ક્યાંથી લીધેલા છે એ પ્રશ્ન તો આવી ગયો। તો ખાસ આ મહત્વના પ્રશ્ન છે એ તમારે કોમેન્ટ કરવાની। જો કરંટ અફેર હું ભણાવું છું, જી કે તમારું મજબૂત થાય એટલા માટે પ્રશ્ન પૂછું છું, ન જવાબ આપવો હોય તો કંઈ વાંધો નહીં, તમને ફાયદો ગેરફાયદો તમને છે, મને કંઈ ફાયદો ગેરફાયદો નથી, તો યાદ રાખવું આ મહત્વની એક દિવસ। ત્યારબાદ તો કે આપણે ફેબ્રુઆરીના દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાર્ડનો દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ મનાવ્યો, 6 ફેબ્રુઆરી સ્ત્રી જનન અંગક્ષેદ શૂન્ય સહિષ્ણુતા આંતરરાષ્ટ્રીય દિવસ, 9 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય વાય દિવસ જે ફેબ્રુઆરીના બીજા સોમવારે હોય, 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ અને સામાજિક કૃમિનાશક દિવસ, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, વિશ્વ યુનાની દિવસ અને દાણચોરી વિરુદ્ધ દિવસ, જે દાણચોરી વિરુદ્ધ દિવસ બીજા મંગળવારે હોય ફેબ્રુઆરીના, 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ, 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ। આ મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ। ત્યારબાદ કયા રાજ્યએ ભારતમાં પ્રથમ વ્યાપારિક ગ્રાફિક નીતિને મંજૂરી આપી દીધી? તો કેરળ એને મંજૂરી આપી દીધી। મહત્વની છે આ ગ્રાફિક નીતિ, આપણને યાદ રાખવાની। તો કેરળે ગ્રાફિક સંશોધન, વિકાસ અને ઉદ્યોગ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે ભારતની પ્રથમ વ્યાપારિક ગ્રાફિક નીતિને મંજૂરી આપી। કેન્દ્રીય મંત્રીમંડળે પ્રથમ મુખ્ય પગલા તરીકે ગ્રેફાઇટ પાર્કને મંજૂરી આપી કે કેરળમાં બનશે। રાજ્ય સરકારના ઉદ્યોગ અને જે ઉત્પાદન એકમોમાં લીઝ ચૂકવણીમાં 50% સબસિડી આપશે કેન્દ્ર। અને આ યોજના પલક્કમ ગ્રાફિક ઔદ્યોગિક પાર્ક જે 200 કરોડના રોકાણ સાથે ડિજિટલ ઇનોવેશન સેન્ટરનો સમાવેશ થશે। ગ્રાફિક એટલે શું? તો ષષ્ટકોણ નેટવર્ક ગોઠવવા માટે કાર્બનના જે પરમાણુનું એક સ્તર હોય ને એને ગ્રાફિક કહેવામાં આવે। ફક્ત એક જ પરમાણુની જડાઈ હોય ને એને ગ્રાફિક કહેવામાં આવે। નકર 20 સ્તર ભેગા થાય ને એને ઘણા બધા ગ્રાફિકના સ્તરો ભેગા થાય અને ગ્રેફાઇટ બને છે। તો આવી રીતના હોય છે, જે બહુ ડીપમાં જવાની જરૂર નથી। ગ્રાફિક એ અત્યાર સુધી શોધાયેલ સૌથી પાતળું, હલકું અને મજબૂત અને સૌથી સ્થિતિસ્થાપકતા પદાર્થ છે। તે એક સારો વાહક પણ છે અને તે ભવિષ્યમાં પદાર્થ તરીકે એની ગણના કરવામાં આવે છે, કારણ કે ઘણો ઉપયોગી છે। એની ઉપયોગી જોઈ લઈએ, ઇલેક્ટ્રોનિકમાં થાય, આરોગ્ય સંરક્ષણ, આરોગ્યમાં, સંરક્ષણમાં, ઉદ્યોગમાં વગેરેમાં ઉપયોગ થાય। કેરળ તેનું એક મુખ્ય હાઈટેક ક્ષેત્ર અને પ્રોત્સાહન આપવા માટે આ નીતિને અમલ કરી છે। તો આપણને યાદ રાખવી, કેરળે પ્રથમ અમલ કરી છે। ત્યારબાદ ભારત વન એઆઈએ કયા શહેરમાં માનવ કેન્દ્રીય એઆઈ શહેર બનાવવા માટેની યોજના રજૂ કરી છે? તો બેંગ્લોરમાં બનાવવાનું છે આ માનવ શહેર એઆઈ કેન્દ્ર। આ કેન્દ્ર શું કરશે? તો અલગ અલગ સુવિધાઓ આપશે। બેંગ્લોર સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ભારત એઆઈએ મંગળવારે જાહેરાત કરી માનવ પ્રથમ એઆઈ શહેર બેંગ્લોરમાં બનશે। આ એક શહેર સંશોધન, માળખાગત પહેલ અને વાસ્તવિક દુનિયાના વાતાવરણમાં પાયા એન્જિન તરીકે અને ભૌતિક એઆઈ સિસ્ટમોને આગળ વધારવા માટે રચાશે। આ વિઝન પ્રથમ તબક્કો B1 એટલે કે ભારત વન એઆઈ સુપર પાર્ક દ્વારા આકાર લેશે।
બેંગ્લોરમાં સજાનપુર 5000 ચોરસ ફૂટના એટલે 5 લાખ ચોરસ ફૂટના એઆઈ સંશોધન નવીનતમ કેમ્પ બનશે. એઆઈ મોડલ ને વગેરે વગેરે આવું બધી બનશે. આનાથી 10,000 પ્લસ એઆઈ સંશોધક અને એઆઈ સંશોધકોને હોસ્ટ મળશે. સુપર પાર્ક શું છે એની વાત કરી લઈએ, એ જ મહત્વનો છે. તો હાઈ સ્પીડ એટલે કે 400 DPBS ઇન્ટરનેટ મળશે, અદ્યતન કમ્પ્યુટિંગ સુવિધા હશે અને મોટા એઆઈ મોડલ કોઈ પણ વિપેક્ષ વિના ચલાવી શકશો તમે. તો આ ટાઈપનું કેન્દ્ર બની રહ્યું છે બેંગ્લોરમાં. ભારત એઆઈ બનાવી રહ્યું છે, પ્રશ્ન ત્યાંથી જ આવશે, તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ભારતીય નૌકાદળે પ્રથમ સ્વદેશી કેટેટ તાલીમ જહાજ એ કયા નામે લોન્ચ કર્યું છે? તો કૃષ્ણા નદીનું નામ આપ્યું છે, INS કૃષ્ણાના નામે લોન્ચ કર્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ જહાજ. ભારતીય નૌકાદળે કેટર્સને હવે સમુદ્ર સમર્પિત ફ્લોટિંગ ક્લાસરૂમ મળશે, કારણ કે ભારતીય નૌકાદળ INS કૃષ્ણા લોન્ચ કર્યું, જે સ્વદેશી 3 કેટર્સ તાલીમ જહાજોની નવી શ્રેણી એનું પ્રથમ છે. LN એટલે કે લાસ્ટ એન્ડ ટ્રુબ્રો શિપયાર્ડ દ્વારા કુલુપટ્ટી ચેન્નાઈ ખાતે આને લોન્ચ કરવામાં આવ્યું છે. આનું કાર્ય શું હોય? તો આ જહાજ ભારતીય નૌકાદળના પુરુષ અને મહિલા કેટર્સ છે ને એ દરમિયાન નેવિગેશન યુદ્ધ કૌશલ્યની તાલીમ આપશે. અને આની ક્ષમતા તો કે 200 થી વધારે કેટર્સો અને ક્રૂનો સમાવેશ થશે. સતત 60 દિવસ દરિયામાં રહી શકે એટલી ક્ષમતા ધરાવે છે. ડીઝલ બીઝલ નાખવા કિનારે નહીં આવવું પડે. અન્ય કામો તો કે તાલીમ, રાહત, બચાવ કામગીરી વગેરે આ ઉપયોગમાં લેવાશે. આનું નામ તો કે ભારતની મુખ્ય નદી કૃષ્ણા એના ઉપર રાખવામાં આવ્યું છે. તો કૃષ્ણાની માહિતી તમારે આપવાની છે. કૃષ્ણા ક્યાંથી નીકળે, ક્યાં એન્ડ આપે, કયો કયો બંધ આવેલો છે કૃષ્ણા ઉપર. કૃષ્ણા ઉપર એક મહત્વનો બંધ છે, એ વારંવાર પૂછાય છે. કૃષ્ણ સાગર બંધ નથી, એ પહેલા તમને કહી દઉં, તો ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ લશ્કરી અભ્યાસ વજ્રઘાટ 2026 નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો રાજસ્થાનના રણમાં થઈ રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું આપણને. ભારતીય સેના એટલે કે આર્મી દ્વારા આનું આયોજન જેસલમેર પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ને ત્યાં થઈ રહ્યું છે. અને K9 વજ્ર સેલ્ફ પ્રોટેક્ટ આર્ટિફિશિયલ ગન સિસ્ટમને રેગિસ્તાન યુદ્ધ પરિસ્થિતિઓમાં તપસ્યત અને યુદ્ધની ક્ષમતાનું પ્રદર્શન થયું છે. આનો ઉદ્દેશ્ય તો મુખ્ય લશ્કરી યુદ્ધ ક્ષેત્રનું સંરક્ષણ, ક્ષમતા અને પ્રક્રિયામાં અસરકારક વધારો કરવાનો છે. તકનીકમાં પરીક્ષણ કરવું અને માનવ પ્રદાન કરવાનું, જેનો ઉદ્દેશ્ય 2 વાર આવ્યો કે રણ યુદ્ધ ક્ષેત્રમાં ફાયરિંગની ગતિનું પરીક્ષણ કરવું. અને આ કવાયતનો આદેશ અને ટાઈગર ડિવિઝનના નામે ઓળખાઈ રહ્યો છે. એટલે કે ટાઈગર ડિવિઝન છે ને અહીંયામાં ભાગ લીધો હતો, જેસલમેર ખાતે યોજાયું, ત્યાંથી જ મહત્વનો પ્રશ્ન આવશે, તો આપણને યાદ રાખવું આર્મી દ્વારા આયોજન થઈ રહ્યું છે. ત્યારબાદ કઈ સંસ્થાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં તેનો પ્રથમ પ્રકારનો બી કોરિડોરની પહેલ શરૂ કરી છે? તો ધોરીમાર્ગ હે એની આજુબાજુ છે ને આવી રીતના બધી શું કહેવાય ફળ ફૂલ ને વગેરે જેવા વાવી દેવામાં આવશે. એનાથી બી એટલે મધમાખી આવશે. નેશનલ હાઈવે ઓથોરિટીની એક પહેલ છે જેની શરૂઆત કરવાના છે એ લોકો, તો યાદ રાખવું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તેનું પ્રથમ પ્રકારનું બી કોરિડોર પહેલ શરૂ કર્યું. આ પ્રોજેક્ટ મધમાખીને મૈત્રીપૂર્ણ ફૂલો, વૃક્ષો, છોડ સતત પટ્ટા બનાવશે અને આખું વર્ષ અમૃત અને પરાગ જેવી જળવાઈ રહે. આનાથી ઘણો ફાયદો થાય, કારણ કે અત્યારે દવાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે મધમાખીઓ ત્યાં જોવા જ નથી મળતી, અને જે જોવા મળે એ પાછી આવતી નથી. એટલા માટે પરાગનયન એ સંરક્ષણ અને સુશોભિત ઇકોસિસ્ટમને વાવેતર અને ધ્યાન કેન્દ્રિત કરે છે. લીમડો, કરજ, મહુડો, પલાસ, બોટ, બ્રશ, જાંબુડી આ વગેરે રોપડાઓ અહીં વાવવામાં આવશે. એનાથી મધમાખીઓ આવશે અને દર 500 મીટરે 1 કિલોમીટરના અંતરે કસ્ટલ વિકસાવવામાં આવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. 2024-27માં ઓછામાં ઓછા 3 કોરિડોર વિકસાવવાનો આનો ઉદ્દેશ્ય છે. લગભગ 40 લાખ વૃક્ષો વાવવાનો આદેશ એટલે કે આવશે અને 60% બી કોરિડોર હેઠળ હશે, જે ટકાઉ હાઈવે વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. શરૂ કોને કર્યું? પ્રશ્ન ત્યાંથી જ આવશે, તો એની વાત કરી લઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ. 1988માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને ચેરમેન સંતોષ કૃષ્ણ યાદવ છે. તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે. ત્યારબાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આપણા અને તેમના જે ફ્રાન્સના સંરક્ષણ મંત્રી છે એ સમકક્ષ 6ઠા ભારતીય ફ્રાન્સ વાર્ષિક સંવાદની અધ્યક્ષતા કયા શહેરમાં યોજી રહ્યા છે? તો આનું આયોજન બેંગ્લોરમાં થવાનું છે. આપણા ગટાભાઈ અને આ મેડમ બંને ભાગ લેવાના છે. તો જોઈ લે, બેંગ્લોરમાં આયોજિત ભારતીય ફ્રાન્સ 6ઠા વાર્ષિક સંરક્ષણ સંવાદની આગામી દર વર્ષ માટે ઔદ્યોગિક સહયોગ અને સહઉદ્યોગ નવીનીકરણ માટે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી આપણા રાજનાથસિંહે ફ્રેન્ચ સંરક્ષણ મંત્રી પ્રધાન કેથરીન વોન્ટલ હાજરી આપી હતી. તો યાદ રાખવું.
ભારતીય હેમર એન્ડ ટુ ગ્રાઉન્ડ મિસાઇલ ઉત્પાદન કરવા માટે ભારતીય ઇલેક્ટ્રોનિક અને સફરાન ઇલેક્ટ્રોનિક જે ફાંસ છે એ બંને વચ્ચે કરાર થયા હતા. જ્યારે ઇમેન્યુઅલ મેક્રોન આવ્યા હતા ભારતની યાત્રા ઉપર, ત્યારે S-125 હેલિકોપ્ટરને અંતિમ ડિલિવરીનું આપણે લાઈન ઉદ્ઘાટન કર્યું હતું. તો ખાસ એ હવે કર્ણાટકમાં બનવાનું છે. આ 3-4 પ્રોજેક્ટોનું આપણે અનાવરણ કર્યું છે ફ્રાન્સ સાથે, એટલે મહત્વનું બની રહ્યું છે. બધી એક સાથે રિવાઇઝ કરી લઈએ. જો રાજનાથસિંહ અને બંને વચ્ચે સંવાદ થયા. એમાં હેમર જે એન્ડ ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છે એનું ઉત્પાદન ભારત એટલે કે ભેલ ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને સફરાન ઇલેક્ટ્રોનિક લિમિટેડ જે ફ્રાન્સ વચ્ચે થવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 5 દિવસની યાત્રા ઉપર આવ્યા હતા ને, ત્યારે S-125 હેલિકોપ્ટરને અંતિમ ડિલિવરીનું લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું અને એ ઉદ્ઘાટન કર્ણાટક ખાતે કર્યું હતું. 125 હેલિકોપ્ટર અહીં બનાવવામાં આવશે અને યુરોપની અગ્રણી કંપની એરબસ અને ભારતની દંતી એડવાન્સ છે ને એ સિસ્ટમ બંને વચ્ચે કરાર થયા હતા આના માટે. તો ખાસ આ મહત્વના 2 કરારો આપણને યાદ રાખવા, ફ્રાન્સ સાથે થયા છે એટલા માટે. ત્યારબાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કયા ટાપુ પર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે? તો નિકોબારમાં બનવાનો છે આ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. આનાથી શું થાય? તો એક સાદી ભાષામાં કહી દઉં ને તો આપણે હોંગકોંગમાં જઈએ અને અહીંયા કેવી કેવી સુવિધા છે તો એ બધી અહીં વિકસાવવાના છે. તો 16 ફેબ્રુઆરીના રોજ અન્ય નિર્ણય આવ્યો હમણાં ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાની હેઠળ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે તો ખબર ને અર્ધન્યાયિક સંસ્થા હોય એ, એની 2 છે 92,000 કરોડ ગ્રેટ નિકોબાર આઇલેન્ડને મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પર્યાવરણીય રીતે મંજૂરી આપી દીધી. આ પડકારની અરજીનો નિકાસ કરી દીધો. ગ્રેટ નિકોબાર જે આંદમાન નિકોબાર ટાપુનો દક્ષિણનો ટાપુ છે, જેના ગથાલિયા ખાડી, કેમ્પાબેલ ખાડી, ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વગેરેનો સમાવેશ થશે. અહીંયા તો કે પ્રોજેક્ટ દુરિયા સોફ્ટ અને મુખ્ય ટ્રાન્સમિશન વગેરે જેવા બધી શું કહેવાય આ પાવર હાઉસ ને વગેરે એરપોર્ટો ને વગેરે બનવાનું છે. તો આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું છે. મુખ્ય વાત કરીએ તો બાંધકામથી સિંગાપુર અને કોલંબો જેવા બંદરો છે ને એ આ ટર્મિનલની આપણા નિર્ભરતા ઓછી થશે, કારણ કે ત્યાંથી અહીં ડાયરેક્ટ લઈ આવવું પડે એટલા માટે. અને આ સાથે જ એરપોર્ટ, ટાઉનશીપ, પાવર પ્લાન્ટ વગેરે અહીં બનાવવામાં આવશે. અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય હોંગકોંગની જેવી વૈશ્વિક વ્યાપારિક કેન્દ્ર બનાવવાનું છે આપણને. તેનાથી શું થાય તો કે પ્રવાસનને ફાયદો થશે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલની વાત કરીએ, જેની રચના 2010માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને ચેરમેન પ્રકાશ શ્રીવાસ્તવ છે. આ કેસ થયો હતો કારણ કે પર્યાવરણને જો નિકોબારમાં નુકસાન કરે તો એના માટેની અહીંયા નિર્ણય આપી દીધો કે ભાઈ નહીં કરે, હવે જવા દો, એવી રીતના યાદ રાખવું. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ કીપિંગ કરનાર આંતરરાષ્ટ્રીય ખેલાડી કોણ બન્યા છે? તો હરમનપ્રીત કૌર ભારતના કેપ્ટન બન્યા છે, તો યાદ રાખવા. તો ટીમ ઇન્ડિયા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર ઇતિહાસ રચ્યો છે, કારણ કે હવે મહિલા ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની ગયા છે. આ ભારતીય અનુભવી ક્રિકેટર ઓસ્ટ્રેલિયા સામે આ વિકેટ એટલે કે આ 3 મેચો રમી અને આ રેકોર્ડ એના નામે કર્યો છે. તો હા યાદ રાખવું. 19 ફેબ્રુઆરીના રોજ 356 આંતરરાષ્ટ્રીય મેચોમાં રમી અને કોરે ન્યુઝીલેન્ડના દિગ્દર્શક ખેલાડી છે સુજી બેસન એને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તો આપણને યાદ રાખવું, ખાલી નામ અને કઈ રમત સાથે સંકળાયેલા છે અને આ રેકોર્ડ યાદ રાખવું, કારણ કે કેપ્ટન છે તો પૂછી શકે. ત્યારબાદ મલબાન પાઇન્ડ હોર્નબિલને ટેકો આપવા માટે ઉદંત સિતાંદી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? જેમાં રાષ્ટ્રીય હોર્નબિલ રેસ્ટોરન્ટ રજૂ કર્યા છે. તો આ કયા રાજ્યે હોર્નબિલ રેસ્ટોરન્ટ રજૂ કર્યા છે? તો છત્તીસગઢે હોર્નબિલ રજૂ કર્યા છે, કારણ કે આ પક્ષીઓ માત્ર છત્તીસગઢમાં જ જોવા મળે છે અને એના માટે આ શરૂ કર્યા. તો છત્તીસગઢે વન વિભાગે મલબાન પાઇન્ડ હોર્નબિલને ટેકો આપવા માટે કુદરતી વન વૃદ્ધિને પ્રોત્સાહન આપતા ઉડંત સીતા નદી ટાઈગર રિઝર્વ જે છત્તીસગઢમાં જ છે હોર્નબિલ રેસ્ટોરન્ટ શરૂ કર્યા છે. મલબાન પ્રાઇન્ડ હોર્નબિલની વાત કરીએ, જે વૈજ્ઞાનિક રીતે ઓન્થ્રોકોપ કોરોન્ટ્રોન કહેવામાં આવે છે. હોર્નબિલ પરિવારનું જ છે. તે એક મધ્યમ કદનું પક્ષી હોય, કાળા અને સફેદ ને વગેરેને વાસી લેજો તમારી રીતના, ક્યાં જોવા મળે ને વગેરે એવા પ્રશ્ન નથી આવતા એટલે નથી કરાવતો. ઘણીવાર માનવ વસાહતોની નજીક પશ્ચિમ ઘાટ અને આ બધીમાં જોવા મળે છે. ખાસ કરીને અત્યારે છત્તીસગઢે શરૂ કર્યું છે, તો છત્તીસગઢમાં સત્સામાં છે, તો આપણને યાદ રાખવું છત્તીસગઢમાં જોવા મળે છે. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી હવાની ઘેર બાઇક જુઓ. કયા શહેરમાં ઉત્તર અને દક્ષિણ બ્લોક યુવિન ભારતીય રાષ્ટ્રીય સંગ્રહાલય બનાવવાનું નક્કી કર્યું છે? તો નવી દિલ્હીમાં જે કાર્યાલયો હતી ને એ બધીમાં. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય સંભાળ એઆઈ સાથી અને બોધ ફ્રેમવર્કની જાહેરાત ક્યાં ભરાઈ રહેલી ટુ ઇમ્પેક્ટ એઆઈ સમિટમાં રજૂ કર્યું છે? તો નવી દિલ્હીમાં આનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં જ અહીંયા રજૂ કર્યું છે.
રશિયાએ દેશભરમાં કયા સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો છે? તો વોટ્સઅપ ઉપર મૂકી દીધો, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને મેટાવાળાના બધી બંધ કરી દીધા. કયા શહેરમાં બંધ સલામતીને આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવા માટે રેડી છે? તો બેંગ્લોરમાં થઈ રહ્યું છે અને થઈ પઈ ગયું, તો યાદ રાખવું. ત્યારબાદ ભેલે કયા દેશની સફરાન ઇંક જેવી જે ભારતની હેમર પ્રિન્સ ગ્રાન્ડિસ વેપન ઉત્પાદન કરી રહ્યું છે? તો ફ્રાન્સની છે. આપણે બંને વચ્ચે કરાર કર્યા છે, જે પાસા જ ભણી લીધા આપણને. આફ્રિકન યુનિયન એસેમ્બલીએ 39મું સામાન્ય સત્ર ક્યાં યોજી રહ્યું છે? તો આદિસ અબામા ખાતે યોજી રહ્યું છે, એના કેપિટલમાં જ. તાજેતરમાં G4 બેઠક ભારત તરફથી કયા મહાનુભાવે ભાગ લીધો છે? તો જર્મનીમાં ભરાઈ રહી છે, એસ જયશંકરે ભાગ લીધો છે, તો યાદ રાખવું. કેન્દ્રએ 6 શહેરોમાં કાપડ નિકાસ સુવિધા કેન્દ્ર શરૂ કરવા માટે ગુજરાતમાં કયા શહેરની પસંદગી કરી છે? તો ટેક્સટાઇલનું ફેમસ શહેર સુરતની પસંદગી કરી છે. તાજેતરમાં જ બાયો એશિયન 2026 સમિટ ક્યાં યોજાય છે? તો તેલંગાણાના હૈદરાબાદમાં યોજાય છે. રેવંત રેડ્ડીએ ઉદ્ઘાટન કર્યું, તો યાદ રાખવું. ભવ્ય ભારત ભૂષણ એવોર્ડ કયા સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યા? તો કે ઈશા ફાઉન્ડેશને આપ્યા છે, પ્રથમ વખત આપ્યા છે 3-4 શ્રેણીમાં, તો યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, એક સારી એવી કોમેન્ટ પણ કરી દો. અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, અથવા તો તમે સર્ચ કરી શકો જીજી ઓફિસર. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.